હેલો ગાઈસ, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અટાણા વાગ્યા છે 3:50. આપણે જવાનું છે ગિરનાર ચડવા. ઉઠી ગયા છીએ, નાહી આવીએ પછી આપણે ગાઈસ નાસ્તો પેકિંગ થાય છે. આ જુઓ, આપણે એટલું લઈએ છીએ. ત્યાં લેવા જવા નથી, આ પડીકા નથી લઈ જવા દેતા, તો આપણે બધું મિક્સ કરીએ છીએ, ભેળ કરીએ છીએ. તો ગાઈસ આપણે નાહી આવ્યા છીએ અને કપડાં બપડા પહેરી લીધા છે. અને આ વિડીયો અટાણે આપણે જે વોટરપ્રૂફ કોથળી આવે ફોન રાખવાની, એમાંથી ઉતારીએ છીએ. અટાણે જોઈએ છીએ કે કેવું ક્લિયર આવે. ને ઓલા પણ અવિભાજ આપણે દર્શન. તો ગાઈઝ આપણે અટાણે નીકળી ગયા છીએ ગિરનાર જવા માટે. અને નાસ્તો કરીને હવે જાય ગિરનાર. આપણે ગાંઠિયા આવી ગયા છે અને હવે આપણે બધા ખાઈ લઈએ. ચાય આવી ગઈ છે. તો ગાઈઝ હવે આપણે ભવનાથની તળેટી ઉપર જઈએ છીએ એટલે ત્યાંથી ગિરનાર જવાનું છે. અને આપણે રોહનભાઈ છે, દર્શનભાઈ છે, સામે આમો કેમેરો જઈ હોય તઈ, અને બાપુ અહીંયા છે. અને હવે તમે જોવો પટાણે જુનાગઢનો વ્યૂ. તો ગાઈઝ હવે તમે વ્યૂ જોવો એકવાર. રસ્તો અટાણે તો ક્લીન છે, પછી કાંઈ કહેવાય નહીં. તમને આમાં વિડીયોમાં નહીં દેખાતો, પણ જુનાગઢ શું કહેવાય ગિરનાર આવી ગયો છે. આ થોડો ગિરનાર છે યાર, એવું છે. તો ભાઈ અહીંયા જો મંદિર લગભગ જૂનું લાગે છે મને તો. પાછી દામોદર કુંડ દર્શનભાઈ ઉતારશે લો. જો મેળો બનવાની તૈયારીમાં છે. જવો તમે. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો, આગળ તો મેળો ગયો અને રોપવેનું ઓપ્શન પણ આવી ગયું છે. અને હવે પાંચ ગિરનાર છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ જવો અહીંયા છે શંકર મંદિર, એટલે શંકર ભગવાનનું મંદિર. મને નામ તો ભૂલાઈ ગયું. દર્શન આ ભવનાથનું મંદિર છે. અહીંયા દર્શન તમે જોઈ શકો છો. અટાણે દર્શન કરવા જાવ કે વળતી વખતે? વળતા જાય. તમે જોઈ શકો છો, કવડી મોટી શિવલિંગ છે, 6 માળની શિવલિંગ. અને એમાંય પાછું મંદિર અંદર. એ રીતે ભવનાથનું મંદિર, શંકર ભગવાનનું મંદિર છે. તમે દર્શન કરી લો. અહીંયા બોડીઓ આવી ગયું છે, તમે જોઈ શકો છો. ગિરનાર તળેટી એટલે આ બાજુ જવાનું છે આપણે. દર્શનભાઈ વ્લોગ ઉતારો, પણ ઓછો ઉતારો. આપણે રેનકોટ લઈ લઈ. ત્યાં રેનકોટ નું શું છે? 100 રૂપિયા જોડા હોય. પેલા ના ધામ. તો ગાઈસ અહીંથી આપણે શુભારંભ કરીએ છીએ ચડવાની. તો આપણે શુભારંભ કરીએ. હા દર્શનભાઈ કંઈક અમારી વિશે કહી દો યાર. ચડવાની છે, એના બડીઓ ભાઈ લઈ લીધો છે. હોરી નો નાખે એવો ભાઈ કોઈ ન હોરી. કોઈ કાયદેસર લીધું પૈસા દઈને દીધો છે. આપણે 50 રૂપિયા દીધા. પગથિયા પૂરા કરણી લીધા છે. હા ભાઈ સામાન કેમ લઈ લે? કેટલો વજન વાળો છે. હું મારા ખુદનો વજન નથી કરી આપતો. કેમ રોહન? તો ગાઈસ જોવો તમે વાંદરા. તો ગાઈસ તમે જોઈ શકો છો, મહેન્દ્ર અમારી પાસે આવી ગયો એક તો. કારણ કે આમાં વોઇસ ઓવર એ માટે કર્યું છે કારણ કે અહીંયા સોંગ વાગતા હતા. અને સોંગ તમને ખબર છે યુટ્યુબમાં બીજા જે સ્પીકરમાં સોંગ વાગતા હોય એના થાંભલા દેખે છે ને હું કોપીરાઇટ આવી જાય છે. વ્યૂ જોવો તમે એકવાર. બોલી કલેજા રોપવેની સીડી ઓલી આવડ્યા રોપવેની કેમ એમાં તું આવ્યો? આગળ વ્યૂ જોવો તમે. રોપવે ચાલુ થઈ ગયું છે. હેઠે જોવો તમે, હેઠે કાંઈ દેખાતું નથી ને અહીંયા અંધારા જેવું થઈ ગયું છે. હું રોહન અહીં બેઠા છે, બાપુ અહીંયા છે. બાપા તમે જુઓ તો ખરી, ખાલી વજન કેટલો હોય છે આમાં. હવે આપણે આપણો વજન જ સહન કરી શકતા. રોહન બહુ પૈસો લીધો, હજી આવે છે.
સિમેન્ટ રોપે તો ચાલુ ચાલુ ને આમ જો વાદળ જોતું એકવાર. ઓહ, તો અહીંથી અમે અહીંયા ઊભા રહ્યા હતા ટાંકાવા. જો અહીંથી ધુમ્મસ જોવો તમે એકવાર ખાલી, અને વરસાદી આવે છે. અહીંયા જોવો તો કેવો વરસાદ આવે છે. અને અહીંથી વ્યૂ જોવો. અને અમારા દર્શિલભાઈ એ તો ફૂલ મોજમાં છે. આપણે તો અહીં પહોંચી ગયા. ને જૂનવાડી કંઈક મંદિર છે. કેમ રોહનભાઈ? ડીશ ખાવા ઉભા રહ્યા છે દર્શનભાઈ. મારો અહીં ઉતારવો જામફળ તમે જોઈ શકો છો કે ધુમ્મસ હશે. તો ફાઇનલી ગાઈઝ આપણે અંબાજીના મંદિરે પહોંચી ગયા છીએ. અને અટાણે અંદર તો આપણે વિડીયો શૂટિંગ નહીં કરવા દે, જ્યાં સુધી કરવા દીધો ત્યાં સુધી આપણે કર્યું વિડીયો શૂટિંગ. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો. બાકી આ બાજુ કોહરો, આ બાજુ કોહરો મતલબ હું કેવું હવે વાદળ આવ્યો કેવા જેવો નો રે. તો ગાઈઝ અહીંયા તો નકરો ધુવાડા જેવું જ છે. અને આપણે હજી એટલું ચડવાનું છે, પછી મેન ચોટી આવશે. હો ભાઈ, ગિરનારની 9,999 પગથિયા તો અમે ચડી ગયા. બાપા ડુંગર દેખાની ચડવાનું છે ઓલા. તો ગાઈઝ તમે જોઈ શકો છો ગુરુ ગોરખનાથનો ગેટ આવી ગયો છે. અને અહીંથી આપણે જવાનું છે દત્તાત્રેય, મતલબ કે ગુરુ ગોરખનાથના દર્શન કરવા. હા, ગિરનારનું એસી બારી. झुकेगा नहीं साला. જો તો ગાઈઝ આપણે ચડ્યા હતા તો પૂરેપૂરા 10,000 સીડી. અને પછી વળતી કરે મોસમ થોડુંક બગડી ગયું હતું, એટલે આપણે વિચાર્યું કે હવે રોપવેમાં વહી જાય. અને આપણે બધા દોસ્તાર આવ્યા હતા, એટલે આપણે જો બધા બેસી ગયા છીએ રોપવેમાં. અને તમે વ્યૂ જોવો જુનાગઢનો, અને ગિરનાર રોપવે ઉપરથી કેવો દેખાય છે એ પણ જોવો. અને સામે જોવો મસ્ત મંદિર છે, અને ગિરનાર કેવો સુંદર દેખાય છે.
તો ગાઈઝ આપણે રોપવેથી નીચે તો આવી ગયા છીએ અને અટાણે તમે અહીંયા રોપવેની સિસ્ટમ જોવો એકવાર, બધી મશીનરી જોવો એકવાર. અહીંયા જો કવડું મોટું સકડું ભરે છે. તમે જોઈ શકો છો. હજી અહીંયા છે, અહીંયા જો હજી અહીંયા વાંદરા છે. આપણે રોહનભાઈ ફોટો પાડે છે એનો. તો ગાઈઝ આપણે સ્વામિનારાયણ મંદિરમાં રોકાણા હતા પણ ત્યાં બહુ ગરમી થતી હતી એટલે અમે વિચાર્યું કે હવે હોટલમાં રહી જાય. આ હોટલ લીધી છે એસી વાળી. ઓ ભાઈ, ના છે બેડ. આ છે આપણા દર્શિલભાઈ. દર્શિલભાઈ, ઓ ભાઈ ફોટા પાડો છો? અહીંયા છે ગિરનારનો ફોટો. આજ અમે ચડ્યા હતા, બહુ થાકી ગયા છે એટલે તો હોટલ રાખવી પડી. તો ગાઈઝ અટાણે આપણે સૂતા હતા અને એસી છે આપણી 20 ઉપર અને અહીંયા જેઠીઓ હાલે છે. તો ગાઈઝ આપણે બ્લોગ એડિંગનું શૂટ નહોતું લીધું એટલે આ બ્લોગને અહીંયા સમાપ્ત કરી છે. મળે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી